ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય, હવે દરેક નાગરિક માટે એક સમાન કાયદો. શું તમે જાણો છો, ઉત્તરાખંડ પછી હવે ગુજરાત બની ગયું છે દેશનું બીજું એવું રાજ્ય જ્યાં એક દેશ એક કાયદાનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિધાનસભામાં પસાર થયેલું યુસીસી બિલ 2026 શું છે અને તે તમારા જીવનમાં કેવા મોટા બદલાવ લાવશે, ચાલો જાણીએ આ ખાસ વિડીયો. ગુજરાત વિધાનસભાએ એક ઐતિહાસિક ડગલું ભર્યું. ગુજરાત બિલ 17/2026 એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ હવે વાસ્તવિકતા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પસાર થયેલ આ બિલ કોઈ ધર્મ કે સંસ્કૃતિ વિરુદ્ધ નથી, પરંતુ આધુનિક ગુજરાતના નિર્માણ માટે છે. આ કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં ધર્મના ભેદભાવ દૂર કરી તમામ માટે સમાન ન્યાયની છત્રછાયા પૂરી પાડશે. આ કાયદાથી સામાન્ય નાગરિકના જીવનમાં જે સૌથી મોટા ફેરફાર આવશે તેમાં છે લગ્નની ફરજિયાત નોંધણી. હવે કોઈ પણ ધર્મના લગ્ન હોય 60 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. બહુપત્નીત્વ અને છેતરપિંડીથી કરાયેલ લગ્નો પર હવે કડક પ્રતિબંધ છે, જેમાં 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. લિવ ઇન રિલેશનશિપ, આજના સમયને ધ્યાને રાખી લિવ ઇન કપલ્સે પણ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડશે. આનાથી સુરક્ષા વધશે, કારણ કે આ સંબંધથી જન્મેલા બાળકોને હવે મિલકતમાં સમાન અધિકાર મળશે અને મહિલા પાર્ટનર પણ ભરણ પોષણની હકદાર બનશે. યુસીસી બિલનું સૌથી સકારાત્મક પાસું છે લિંગ સમાનતા. વર્ષોથી ચાલી આવતી અસમાનતાનો અંત આવ્યો છે. હવે દીકરા અને દીકરીને પૂર્વજોની મિલકતમાં એક સરખો વારસાગત હિસ્સો મળશે. સામાજિક બદીઓ જેવી કે હલાલા અને કોર્ટ બહાર થતા મનસ્વી છૂટાછેડા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આદિવાસી સમાજ અને તેમની વિશિષ્ટ પરંપરાઓને સુરક્ષિત રાખવા માટે તેમને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. રસપ્રદ વાત તો એ છે કે આ નિયમો માત્ર રાજ્યમાં રહેતા લોકો માટે જ નહીં, પણ ગુજરાતના જે મૂળ રહેવાસીઓ બહાર રહે છે તેમને પણ લાગુ પડશે. આ કાયદો સામાજિક એકતા, પારદર્શિતા અને મહિલા સશક્તિકરણની દિશામાં એક મજબૂત માઇલસ્ટોન છે. સદીઓ જૂની પ્રથાઓમાં સુધારો કરીને ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવા આ ગુજરાતનો નવતર પ્રયાસ છે. તો મિત્રો, યુસીસી બિલ 2026 એ ગુજરાતના દરેક નાગરિકને સમાનતા અને સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.